અમારે માનગઢની અંદર આજ વર્ષોથી અહીંયા કોઈ એવી ડિજિટલ કોઈ એવી ગરબીઓ અમે પગ પેસારો કરવા દીધો નથી, પણ જે અમારા વડવાઓ રૂઢિચુસ્ત ગરબાઓ ગાતા એ જ ગરબાઓ આજ અમારે રૂઢિચુસ્ત ગરબાઓ અહીંયા લેવાય છે. આઠમના દિવસે તો અમારે માતાજીનો ગરબો પણ આવે અને પરંપરા મુજબ જે અમારી અહીંયા ગામની કચ્છના રણને અડીને આવેલું નાનું એવું ગામડું અને જે પરંપરા મુજબ પ્રાચીન ગરબાઓ અમારે લેવાય છે એ જ ગરબાઓ અત્યારે અમારે ચાલુ છે અને નવરાત્રિનો ઉત્સવ મોજથી ઉજવીએ છીએ. 18 વર્ણના લોકો જે ગામની અંદર રહે છે એ બધા હળી મળી અને સાથે માતાજીના આ આરાધનાના દિવસોમાં 9 દિવસ સુધી ખૂબ મજાનો આનંદ કરીએ છીએ. ગામમાં વર્ષોથી પહેલાંથી જે નવરાત્રિ અત્યાર સુધી થતી આવે છે એ પ્રાચીન અને પરંપરાગત છે, જેમાં માતાજીની સ્તુતિ, આરાધના, આરતી કરવામાં આવે છે અને પ્રાચીન ગરબાઓ ઉપર જ રમવામાં આવે છે અને તેમાં માતાજીના નામ સાથે અને તબલાના તાલે અહીંયા ગરબા રમવામાં આવે છે. અહીંયા કોઈ પિક્ચર કે ફિલ્મના ગીત ઉપર કે કોઈ ડિસ્કો ઉપર નવરાત્રિ કરવામાં આવતી નથી. જેમ મોટા પાર્ટી પ્લોટમાં જેમ નવરાત્રિ થાય છે એવી નવરાત્રિ અહીંયા કરવામાં આવતી નથી. એ નવરાત્રિ કરતાં આ પ્રાચીન નવરાત્રિ ઉજવવામાં જેવી મજા છે એવી મજા તેમાં નથી. માટે અમારો એક આ પ્રયાસ છે ગામ વતી કે પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે અને બધા લોકો તેનું મહત્ત્વ સમજે અને એક આ માતાજીની સ્તુતિ તરીકે તેમની આરાધના, પૂજા અર્ચના કરે. બસ એ જ અમારો પ્રયાસ છે. અને રણકાંઠે આવેલું આ ગામ છે અને અમારા આ નાનકડા 2500-2600ની વસ્તીની અંદર દરેક સમાજનો વર્ણ અહીં રહે છે. તો દરેક સમાજના વર્ણ વચ્ચે આ એક જ ગરબી ગામની વચ્ચે લેવામાં આવે છે અને 18 વર્ણની વચ્ચે ધામધૂમથી અને પ્રાચીન જૂના રૂઢિચુસ્ત ગરબા, જે પ્રાચીન ગરબાઓ જેને કહીએ આપણે, એ ગરબાઓ ગાવામાં આવે છે. કોઈ પણ સંગીત કે કોઈ પણ ફિલ્મી દુનિયાના કે કોઈ પણ બીજી ઢબથી કોઈ પણ અમારે અહીં ગરબા ગાવામાં આવતા નથી. અને બીજું કે અમારે અહીં આજે હવનાષ્ટમી છે. હવનાષ્ટમી નિમિત્તે એક માતાજીનો અણકોટ નિમિત્તે પ્રસાદ ધરાવવામાં આવે છે અને આરતીના માહોલમાં એવું છે કે મુખ્ય આરતી હોય છે અને બીજી કે જે દરેક ગામના નાનામાં નાનો માણસ પણ આરતીનો લાભ લઈ શકે એવું એક આયોજન કરવામાં આવે છે કે નાનો માણસ 100 રૂપિયા દઈ અને દરેક માણસ 100 રૂપિયા દઈ અને આરતી ઉતારે છે. એવી અમારે 115 થી 25 માણસોની સંખ્યામાં સમૂહ આરતી થાય છે. અને બીજું કે હવે એક જૂની પરંપરા મુજબ અમારે અહીં એક ભાઈ માતાજીના ભુવા છે, તે માતાજીનો ગરબો લઈ અને આરતીના સમયે આવે છે અને માતાજીના ચોકમાં ફરતા ઘૂમે છે અને એ માતાજીનો ગરબો દરેક ભુવાઓ આવી અને હેતેથી વધાવે છે. અને સાંદડી આવે મુંબઈ માની ઝૂલતી રે, સાંદડી આવે મુંબઈ માની ઝૂલતી રે, સાંદડીને ચાલે ચટકતી ચાલ, સાંદડી આવે મુંબઈ માની ઝૂલતી રે, સાંદડીને ચાલે ચટકતી ચાલ, સાંદડી આવે મુંબઈ માની ઝૂલતી રે, સાંદડીને કાઢે તે કુંડળ શોભતા રે, સાંદડીને કાને તે કુંડળ શોભતા રે, સાંદડીને જાજરનો છે ચમકાર, સાંદડી આવે મુંબઈ માની ઝૂલતી